અમરેલી શહેરમાં એલસીબીએ દરિયાઈ સૃષ્ટિના અવશેષોના ગેરકાયદેસર વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા એલસીબી પોલીસે 2 શખ્સો પાસેથી 2.910 ગ્રામ વેલ માછલીની ઉલટી, જેની કિંમત આશરે 2 કરોડ 91 લાખ રૂપિયા છે, જે જપ્ત કરી છે. તો આ શખ્સોની ઓળખ તળાજાના જૂના રાજપરા ગામના કિસાન ભૂપત બારૈયા અને દિનેશ ડોલસિયા તરીકે થવા પામી છે. તો જિલ્લા એલસીબી પોલીસે આ બંનેને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. તો આરોપીઓએ જણાવ્યું કે તેઓ માછીમાર માટે રાજપરા ગોપનાથ દરિયાકાંઠે ગયા હતા, જ્યાં તેમને આ એમ્બર ગ્રીસ દરિયાકાંઠે મળી આવી હતી. તો એમ્બર ગ્રીસ, જે વ્હીલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ પરફ્યુમમાં ઉપયોગ થાય છે અને તેનું ગેરકાયદેસર વેચાણ પર્યાવરણીય કાયદા હેઠળ ગુનો ગણાય છે. તો જિલ્લા એલસીબી પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેતા મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તો આ ઘટના દરિયાઈ સૃષ્ટિના સંરક્ષણના મહત્વને રેખાંકિત કરે છે. તો જિલ્લા એલસીબી પોલીસે જણાવ્યું હતું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત નજર રાખવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે, જેમાં મુદ્દામાલના સ્ત્રોત અને વેચાણના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.